बाप्पा मोरया, गणपति 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 बाप्पा। નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવડે। જે પ્રકારે આપણે સૌ જાણીએ છીએ એમ ભારત સહિત ગુજરાત સહિત તમામ તાલુકા, જિલ્લા, ગામડાઓ સહિત ફળીએ ફળીએ હાલ ગણેશજીની સ્થાપનાઓ થઈ રહી હોય ત્યારે આપણે સૌ અત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરના નાંદેરા શેરી યુવક મંડળ ખાતે હાજર છીએ અને નાંદેરા શેરી યુવક મંડળની વિશેષતા ખૂબ જ અલગ છે। દર્શક મિત્રો, આપણે સૌ માટીની મૂર્તિ જોઈ છે, પરંતુ માટીની મૂર્તિ માત્ર કદાચ 1 ફૂટ 2 ફૂટ મેક્સિમમ 3 ફૂટ કે 5 ફૂટની બજારમાં ગણેશજીની માટીની મૂર્તિનું વેચાણ થતાં આપણે સૌએ જોયું છે। પરંતુ હું આપને ફરીવાર દ્રશ્યો બતાવું। નટરાજ સ્વરૂપમાં કહી શકાય કે પાદરા શહેરમાં નાંદેરા શેરી યુવક મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવેલી મૂર્તિ જે છે તે એનું બેકગ્રાઉન્ડ સહિત સ્થાપના મૂર્તિથી લઈ તમામ જે ડેકોરેશન આપ મૂર્તિનું જોઈ રહ્યા છો એ તમામ ડેકોરેશન અને મૂર્તિનું જે પણ આપ મુખ જોઈ રહ્યા છો તમામ વસ્તુ જે છે એ પ્યોર માટીમાં બનાવેલી છે અને અત્યંત જ કહી શકાય કે આકર્ષણ ધરાવતી આ પાદરા શહેરની નાંદેરા શેરી યુવક મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવેલ મૂર્તિ છે। ખૂબ જ કહી શકાય કે આકર્ષણ ધરાવતી આ મૂર્તિ છે। દર્શક મિત્રો, નીચે મૂષક પણ આપણે જોઈ રહ્યા છે, અલગ પ્રકારનું સુંદર મજાનું નટરાજ સ્વરૂપમાં ડેકોરેશન પણ જોઈ રહ્યા છે અને વિશેષ વાત તો એ જ છે કે આ તમામ વસ્તુ જે છે એ માટીનું છે। પર્યાવરણ વાતાવરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે તમામ એ લોકો છે, તમામ એ આયોજકો છે, તમામ એ કહી શકાય કે સક્રિય કાર્યકર્તાઓ છે કે જે વર્ષોથી નાંદેરા શેરી યુવક મંડળમાં ગણેશજીની સ્થાપના કરે છે, તેનું આયોજન કરતા હોય છે। આપણી સાથે એક યુવક છે। શું નામ છે આપનું? કેટલા વર્ષથી સ્થાપનાઓ કરો છો અને શું કહેવા માંગો છો? ફેનિલ ભાવસર। અમે દર વર્ષે શ્રીજીની મૂર્તિ અલગ અલગ સ્વરૂપમાં લાવીએ છીએ। આ વર્ષે નટરાજ સ્વરૂપમાં નૃત્ય કરતા શિવજીના સ્વરૂપમાં અમે લાવ્યા છે અને આ મૂર્તિ સંપૂર્ણ માટીની છે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, જેમાં કોઈ જ લોખંડનો કે કોઈ પણ પ્રકારના પીઓપી કે અન્યનું વપરાશ કર્યો નથી। સંપૂર્ણ માટીની, ચોખ્ખા માટીની મૂર્તિ બનાવી છે। બીજો કોઈ જ લોખંડ કે કશાનો અન્યનો ઉપયોગ કર્યો નથી અને અમે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણને હિતમાં રાખીને આ નિર્ણય લીધો હતો અને આટલી સારી મૂર્તિ અમે લોકો લાવ્યા છે આ વખતે। દર્શક મિત્રો, પર્યાવરણના હિતમાં નિર્ણય લીધો અને ચોક્કસથી પવિત્ર માટીની મૂર્તિનું બનાવટ કરી તેની સ્થાપના કરવામાં આવી છે। આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર પણ છે, સદસ્ય નગરપાલિકા જયમીન ભટ્ટ। શું કહેશો? વિશેષ વાત તો પર્યાવરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે, એક રાજકીય હોદ્દા ઉપર છો ત્યારે આ બધી બાબતો આપના ધ્યાને પણ ખૂબ મહત્ત્વની હોતી હોય છે। ત્યારે આપના વિસ્તારમાં ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે, શું કહેશો? કેટલા વર્ષથી સ્થાપના કરવામાં આવે છે? મંડળની શું વિશેષતાઓ છે? નાંદેરા શેરી યુવક મંડળની સ્થાપના આશરે 90 વર્ષ પહેલાં અમારા વડીલોએ કરેલી અને ત્યારથી અવિરતપણે નાંદેરા શેરીમાં ગણેશ મહોત્સવ ઉજવાય છે। શેરી ગરબા પણ ઉજવીએ છીએ। અમારી પોળની અંદર 40 જેટલા નાના નાના બાળકો છે, તો એ લોકો માટે જ અમે લોકો આ તહેવારો કરીએ છીએ। અમારી બીજી એક વિશેષતા છે કે અમે લોકો આગમનની યાત્રા પણ અંબાજી મંદિરેથી કાઢીએ છીએ, કેમ કે અમારે નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે। એટલા માટે આ નાંદેરા શેરીની અંદર દરેક તહેવારો ઉજવીએ છીએ અને બધા ધામધૂમથી તહેવારો અમે લોકો અહીંયા ઘડી ઉજવતા આવ્યા છે અને આગળ પણ આવી જ રીતે ઉજવીશું। કેવા પ્રકારનું આગમન હોય છે ને આગમનથી લઈને વિસર્જન સુધી કેવા પ્રકારની આગમન અમારે એકદમ સાદગાઈથી અમે લોકો આગમન કરી રહ્યા છે અને અંબાજી મંદિરેથી અમે લોકો આગમન યાત્રા કાઢીએ અને અમારા ફળિયામાં લાવીએ છીએ। નાનું ડીજે હોય છે અને વાસ્તે ગાસ્તે બધા છોકરાઓ નાસ્તા અમે લોકો ગણપતિ દાદાને બિરાજીએ। કેટલા વડીલોનું આ સંગઠન છે? કેટલા ફળિયાના સદસ્યો? અમારા ફળિયામાં આશરે 60 છોકરાઓ છે અને 40 નાના નાના બાળકો છે। મહિલાઓ પણ છે, મહિલાઓ પણ ખૂબ જ સક્રિય છે અને એ લોકો પણ અમને ખૂબ જ સપોર્ટિવ થાય છે
અને એ રીતે અમે દરેક તહેવારો ઉજવીએ છીએ. નવરાત્રિ નિમિત્તે પણ આપનો એક સુંદર મજાનો કોન્સેપ્ટ હોય છે કે આપની દીકરી આપના ફળિયામાં આપના ઘરની સામે જ ગરબા રમે. ત્યારે આ વર્ષે પણ ધાર્મિક કેવી લાગણીઓનું સન્માન કરવામાં આવ્યું છે, કારણ કે ઘણા બધા ન્યુસન્સ પણ આપણા તહેવારોમાં થતા હોય છે. ત્યારે આપના ફળિયા આપના વિસ્તાર દ્વારા કેવી કાળજી રાખી અને સનાતન ધર્મની કહી શકાય કે કેવી કાળજી રાખીને આ તહેવારો ઉજવવામાં આવે છે? નાંદેરા શેરીમાં અને આખા પાદરામાં પહેલેથી શેરી ગરબા થતા હતા, પણ વચ્ચે અમુક કારણોસર ગ્રાઉન્ડોના ગરબાને લીધે શેરી ગરબાને થોડું ગ્રહણ લાગી ગયું હતું. પરંતુ અમારા ફળિયાની બહેનોના કહેવાથી ફરી એક વખત અમે લોકોએ શેરી ગરબાનું આયોજન ચાલુ કર્યું છે. છેલ્લા 7 વર્ષથી અમે લોકો શેરી ગરબા કરીએ છીએ. રોજ રાત્રે નાસ્તા સાથે દરેકને ગરબા રમાડીએ છીએ અને બધા ખૂબ ઉત્સાહ અને આનંદથી ભાગ લે છે. જયમીનભાઈ, છેલ્લો સવાલ, 10 દિવસ નિમિત્તે કેવા પ્રકારની સ્થાપનાથી લઈ વિસર્જન સુધી કેવા ઇવેન્ટ, કેવા કાર્યક્રમો, કેવા ધાર્મિક કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવે છે ગણેશ મહોત્સવની? ગણેશ મહોત્સવમાં અમે લોકો બાળકોને રમોત્સવ પણ રમાડીએ છીએ અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે છોકરાઓ, અને એ રીતે 10 દિવસ ગણપતિ દાદાની પ્રાર્થના કરીએ, ભક્તિ કરીએ અને એમને વિસર્જન કરીએ છીએ. દર્શક મિત્રો, આપણે જે રીતે જોઈ રહ્યા છે આ તમામ કાર્યકરો, તમામ સ્થાનિકો જે છે એ નાંદેરા શેરી યુવક મંડળ પાદરાના છે કે જેઓ સતત મહેનત કરી, કહી શકાય કે મહિનાઓની મહેનત બાદ આ પ્રકારે ગણેશજીના મંડપ તૈયાર કરતા હોય છે, આ પ્રકારની મૂર્તિનું આયોજન કરતા હોય છે. ખૂબ જ વિશેષ વાત કહી શકાય કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા શહેરમાં આવેલ નાંદેરા શેરી યુવક મંડળ દ્વારા જે આપ મૂર્તિ જોઈ રહ્યા છો, અંદાજે 10 ફૂટ જેટલી મૂર્તિ જે છે એ પ્યોર માટીથી બનાવેલી છે. પર્યાવરણનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. 10 દિવસ ધાર્મિક લાગણીઓ, ધાર્મિક પરંપરાઓ, તમામ વિધિવત જે થતું હોય તે જ રીતે કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની શોબાજી આ ફળિયાના સ્થાનિક લોકો દ્વારા કરવામાં નથી આવતી. ધાર્મિક લાગણીનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે ને આપણે જોઈ રહ્યા છે સિમ્પલ, સોબર અને અત્યંત આધુનિક રીતે પણ આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. નટરાજ સ્વરૂપમાં ભવ્યાથી ભવ્ય ગણેશજીની મૂર્તિનું સ્થાપન જે છે એ પાદરા શહેરના નાંદેરા શેરી યુવક નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે આપણે સૌ પાદરા શહેરના અલગ અલગ વિસ્તારના ગણેશજીના દર્શન કરી રહ્યા છે, તે જ પ્રકારે બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ આવી પહોંચી છે ધ સ્ટેશન યુવક મંડળ. દર્શક મિત્રો, ધ સ્ટેશન યુવક મંડળ પણ છેલ્લા 25 થી 30 વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે. યુવાનોનું ગ્રુપ છે. મહત્ત્વની બાબત છે કે 15 થી 20 સોસાયટીઓના રહીશો આ ધ સ્ટેશન યુવક મંડળ સાથે જોડાયેલા છે. આપણી સાથે સ્થાનિક છે. વધુ વિશેષ વાત ન કરતાં સ્થાનિકો સાથે વાત કરીશું, ત્યારબાદ ભવ્ય ગણેશજીની મૂર્તિના પણ દર્શન કરાવીશું. સાહેબ, શું નામ છે? કેટલી સોસાયટીઓના લોકો અહીંયા આગળ આ ફંક્શનમાં જોડાતા હોય છે? શું કહેવા માંગે? અમારા સ્ટેશન વિસ્તારની અંદર છેલ્લા 20-25 વર્ષથી મારા ખ્યાલ પ્રમાણે અહીંયા ગણપતિની સ્થાપના થયેલી છે અને આજુબાજુની 15 થી 20 સોસાયટીઓ આ ગણપતિનો લાભ લેવા માટે, આરતી કરવા માટે પધારે છે. અને આવતીકાલે પણ અમારા સ્ટેશન વિસ્તારની અંદર પાદરા તાલુકાના પીઆઈ સાહેબ પણ આવતીકાલે આરતી કરવા માટે પધારવાના છે. અને ત્યાર પછી આપણા માનનીય ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પણ દર વર્ષે સ્ટેશન વિસ્તારની અંદર એમ કે આરતી કરવા માટે પધારે છે. તો હું અમારા સ્ટેશન વિસ્તાર વતી સૌ જે પધારેલા મહેમાનો છે અને જે આપણા પાદરા તાલુકાની જનતા છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી સાથે અન્ય પણ એક આગેવાન છે. કેવા પ્રકારનું આયોજન, કેટલા વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, કેવા પ્રકારનું ગ્રુપ છે, શું વિશેષતાઓ, શું કહેશો? અમારું લગભગ અહીંયા 100-150 છોકરાઓનું ગ્રુપ છે. પહેલાં અમારા વડલાઓ કરતા હતા, હવે અત્યારે અમે કરીએ છીએ. અને અમે નાના અમારા જે ભૂલકાઓ છે એ લોકોને પણ અમે એવી દોરી આપીએ છીએ, દોરી સંચાર, કે ભાઈ એ લોકો પણ ભવિષ્યમાં ગણપતિની સ્થાપના જે વર્ષોથી ચાલી આવી છે, સૌથી પહેલાં ચાના ગણપતિ કર્યા હતા એવો ખ્યાલ છે અમને નાના હતા ત્યારે.
હવે એમની પાસેથી અમે હવે વડલાઓની પાસેથી અમે કરીએ છીએ, એટલે વર્ષો સુધી આ પરંપરા અમારી જળવાઈ રહેશે આ સ્ટેશન વિસ્તારની અંદર. જે તેમને કેવા પ્રકારનું આયોજન 10 દિવસ દરમિયાન કરવામાં આવે છે, કેવા ભક્તિભાવથી ગણેશજીની આગતા સ્વાગતાથી લઈને વિસર્જન સુધીનો કાર્યક્રમ કેવો રહે છે? 10 દિવસ અમારે લગભગ અલગ અલગ કાર્યક્રમો થાય છે. મોટાભાગે ચોથા પાંચમા દિવસથી ચાલુ થાય છે. એકાદ દિવસ ગરબા હોય છે, એકાદ દિવસ નાસ્તા પાણી હોય છે, ભજન હોય છે, કથા રાખીએ છીએ. આવી રીતે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો અમારા પંડાલની અંદર ચાલુ રહે છે. આપણી સાથે મિત્રો આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે આ તમામ અહીંના સ્થાનિકો છે, આયોજકો છે, આગેવાનો છે કે જે ધ સ્ટેશન યુવક મંડળ ગ્રુપ છે ને, જેઓ છેલ્લા 25 થી 30 વર્ષથી આ પ્રકારનું ગણેશજીનું સ્થાપનનું આયોજન કરતા હોય છે. સાથે સાથે કહી શકાય કે 300-400 જણનું આ ગ્રુપ છે ને સુંદર મજાનું આયોજન કરે છે. ત્યારે તેઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ મૂર્તિના પણ આપણે દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, આ ભવ્ય મૂર્તિ જે છે એ પાદરા શહેરમાં આવેલ ધ સ્ટેશન ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની ભવ્ય નમસ્કાર દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે આ છે કૈલાસ કોલોનીના ગણપતિ. મિત્રો, કેદારનાથની થીમ જે છે એ આ જ સ્થાનિકો, આ જ સોસાયટીના રહીશો દ્વારા વિશેષ તેઓ પોતાના દ્વારા અહીં આગળ તૈયાર કરવામાં આવી છે. જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન જે છે સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું છે. ભવ્યથી ભવ્ય દિવ્ય ગણેશજીની મૂર્તિનું અહીં આગળ સ્થાપન કરવામાં આવ્યું છે. આપણી સાથે સ્થાનિક છે, આગેવાન છે. શું કહેશો, કેટલા વર્ષોથી આયોજન કરવામાં આવે છે, કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે? ગણપતિ ગજાનન મહારાજ કી જય. છેલ્લા 6 વર્ષથી અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ. એમાં અમારે એક તો એકતા જળવાઈ રહે એ રીતે બધા ભેગા થઈને અમે જાતે થીમ કેદારનાથની થીમ બનાવી છે. દર વર્ષે અમે અલગ અલગ થીમ પર અમે કામ કરીએ છીએ. છેલ્લા 15 દિવસથી સતત મહેનત કરીને કેદારનાથની થીમ બનાવી છે. એની અંદર અમારા પરિવાર, કોઓપરેટિવ સોસાયટીના પરિવારના સભ્યો બધા ભેગા થઈને જાતે તૈયાર કરેલું છે. અને ગણપતિની સરસ મૂર્તિ અને આગળ જ્યોતિર્લિંગના બી જે હુબહુ જે કેદારનાથમાં છે સેમ એવું આપણે જ્યોતિર્લિંગ બનાવેલું છે. કઈ સોસાયટી છે? યુવક મંડળનું શું નામ? હા, કૈલાસ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અને અમારા યુવક મંડળનું નામ પણ કૈલાસ પરિવાર છે. દર્શક મિત્રો, કૈલાસ પરિવાર યુવક મંડળના લોકો દ્વારા, સ્થાનિકો દ્વારા જે પ્રકારે અહીં આગળ ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પણ એક આપણી સાથે આગેવાન વડીલ મિત્ર છે. શું કહેશો, ગણેશજીની સ્થાપના વર્ષોથી કરો છો, શું કહેવામાં આવશે? બસ 5-6 વર્ષથી કરીએ છીએ ગણપતિ બાપાને. અમારે શાંતિથી અહીંયા ઘડી એમનો પ્રસાદને વધારીએ છીએ બધું, અને હર્ષોલ્લાસથી અમે ઉત્સવ ઉજવીએ છીએ. અને આવું નવું દર વખત ગણપતિ બાપા અમને ઉજવવાનો મોકો આપે.
જય ગણપતિ બાપા. દર્શક મિત્રો, પાદરા શહેરમાં આવેલ કૈલાસ સોસાયટી દ્વારા કહી શકાય કે આ પ્રકારનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આપણી સાથે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, આ તમામ સ્થાનિકો છે, તમામ સ્થાનિકો દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે. આપણી સાથે જે પ્રકારે અહીં જોઈ રહ્યા છે, ઘણા બધા મહિલા મિત્રો પણ અહીં આગળ કહી શકાય કે ગણપતિજીનું જે સ્થાપના થાય છે ત્યાંથી લઈને વિસર્જન સુધી અહીં આગળ જોડાતા હોય છે. આપણે શું કહેશો, ગણપતિજીની સ્થાપનાથી લઈ વિસર્જન કયા પ્રકારે? આમ તો ગણપતિની સ્થાપના અમે 7 દિવસ માટે કરેલી છે. દર વર્ષે અમે 7 દિવસ માટે જ રાખ્યા છે. એટલે 7 દિવસ માટેનો અમે ભેગા થઈને ખૂબ જ સારી રીતે પ્રસંગ ઉજવીએ છીએ. સાથે બધા આખો દિવસ અમે સાથે મળીએ છીએ, જમીએ છીએ, ભેગા થઈએ છીએ અને રાત્રે ગરબાને એવી રીતે અમારું આયોજન હોય છે. ગેમનું આયોજન કરેલ છે. આમ અમારે બ્લડ કેમ્પ, આપણે તબીબી સારવાર માટેનો બી એક કેમ્પ રાખવાનું આયોજન છે હમણાં, કે જે સિનિયર સિટીઝન જે અમારા ત્યાં છે વયોવૃદ્ધ, એ બધાને અમે એમ કે કેમ્પમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં વિચારી રહ્યા છે. દર્શક મિત્રો, આપણી સાથે સ્થાનિક આગેવાન પણ છે. પાદરા શહેરની જનતાને કેવી શુભકામના આપવા માગો છો, શું કહેવા માગો છો? પાદરાની જનતાને ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જન સુધીની સૌને શુભકામનાઓ છે. સારી રીતે પાદરાની અંદર શાંતિપૂર્ણ ગણેશ વિસર્જન થાય અને સૌ આગેવાનો એક મળીને વિસર્જન કરે અને સૌને એકબીજાને સહયોગ આપે એવી સૌ ગ્રામજનોને અપેક્ષા સાથે નીમું છું. દર્શક મિત્રો, આપણી સાથે ગુકાભાઈ હતા, તેમજ કૈલાસ સોસાયટીના તમામ એ રહીશો, તમામ એ સ્થાનિકો હતા કે જેઓ દ્વારા સુંદર મજાનું અહીં આગળ થીમ તૈયાર કરવામાં આવી છે. હું ફરી વખત આપને દ્રશ્યો બતાવીશ. ફરી વખત જે પ્રકારે આપ સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો, કેદારનાથ જે મંદિર છે, ભવ્યાતિ ભવ્ય સનાતન ધર્મનું જે મંદિર છે, મહાદેવનું મંદિર છે, તે જ મંદિરની અહીં આગળ આકૃતિ બનાવવામાં આવી છે અને ખૂબ સુંદર મજાનું ડેકોરેશન જે છે આ જ સોસાયટીના તમામ લોકો દ્વારા જે છે એ કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવડે, વડોદરા, પાદરા. નમસ્કાર દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, આ છે કૈલાસ કોલોનીના ગણપતિ. મિત્રો, કેદારનાથની થીમ જે છે એ આ જ સ્થાનિકો, આ જ સોસાયટીના રહીશો દ્વારા વિશેષ તેઓ પોતાના દ્વારા અહીં આગળ તૈયાર કરવામાં આવી છે. જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન જે છે સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું છે. ભવ્યથી ભવ્ય દિવ્ય ગણેશજીની મૂર્તિનું અહીં આગળ સ્થાપન કરવામાં આવ્યું છે. આપણી સાથે સ્થાનિક છે, આગેવાન છે. શું કહેશો, કેટલા વર્ષોથી આયોજન કરવામાં આવે છે, કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે? ગણપતિ ગજાનન મહારાજ કી જય. છેલ્લા 6 વર્ષથી અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ. એમાં અમારે એક તો એકતા જળવાઈ રહે એ રીતે બધા ભેગા થઈને અમે જાતે થીમ, કેદારનાથની થીમ બનાવી છે. દર વર્ષે અમે અલગ અલગ થીમ પર અમે કામ કરીએ છીએ. છેલ્લા 15 દિવસથી સતત મહેનત કરીને કેદારનાથની થીમ બનાવી છે. એની અંદર અમારા પરિવાર, કોઓપરેટિવ સોસાયટીના પરિવારના સભ્યો બધા ભેગા થઈને જાતે તૈયાર કરેલું છે. અને ગણપતિની સરસ મૂર્તિ અને આગળ જ્યોતિર્લિંગના બી જે હુબહુ જે કેદારનાથમાં છે સેમ એવું આપણે જ્યોતિર્લિંગ બનાવેલું છે. કઈ સોસાયટી છે? યુવક મંડળનું શું નામ? હા, કૈલાસ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અને અમારા યુવક મંડળનું નામ પણ કૈલાસ પરિવાર છે. દર્શક મિત્રો, કૈલાસ પરિવાર યુવક મંડળના લોકો દ્વારા, સ્થાનિકો દ્વારા જે પ્રકારે અહીં આગળ ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પણ એક આપણી સાથે આગેવાન વડીલ મિત્ર છે. શું કહેશો, ગણેશજીની સ્થાપના વર્ષોથી કરો છો, શું કહેવામાં આવશે? બસ 5-6 વર્ષથી કરીએ છીએ ગણપતિ બાપાને. અમારે શાંતિથી અહીં ઘડી એમનો પ્રસાદને વધારીએ છીએ બધું અને હર્ષોલ્લાસથી અમે ઉત્સવ ઉજવીએ છીએ. અને આવું નવું દર વખત ગણપતિ બાપા અમને ઉજવવાનો મોકો આપે. જય ગણપતિ બાપા. દર્શક મિત્રો, પાદરા શહેરમાં આવેલ કૈલાસ સોસાયટી દ્વારા કહી શકાય કે આ પ્રકારનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આપણી સાથે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, આ તમામ સ્થાનિકો છે, તમામ સ્થાનિકો દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે. આપણી સાથે જે પ્રકારે અહીં જોઈ રહ્યા છે, ઘણા બધા મહિલા મિત્રો પણ અહીં આગળ કહી શકાય કે ગણપતિજીનું જે સ્થાપના થાય છે ત્યાંથી લઈને વિસર્જન સુધી અહીં આગળ જોડાતા હોય છે. આપણે શું કહેશો, ગણપતિજીની સ્થાપનાથી લઈ વિસર્જન કયા પ્રકારે? આમ તો ગણપતિની સ્થાપના અમે 7 દિવસ માટે કરેલી છે. દર વર્ષે અમે 7 દિવસ માટે જ રાખ્યા છે.
એટલે 7 દિવસ માટેનો અમે ભેગા થઈને ખૂબ જ સારી રીતે પ્રસંગ ઉજવીએ છીએ. સાથે બધા આખો દિવસ અમે સાથે મળીએ છીએ, જમીએ છીએ, ભેગા થઈએ છીએ અને રાત્રે ગરબાને એવી રીતે અમારું આયોજન હોય છે. ગેમનું આયોજન કરેલ છે. આમ અમારે બ્લડ કેમ્પ આપણે તબીબી સારવાર માટેનું બી એક કેમ્પ રાખવાનું આયોજન છે હમણાં, કે જે સિનિયર સિટીઝન જે અમારા ત્યાં છે વયોવૃદ્ધ, એ બધાને અમે એમ કે કેમ્પમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં વિચારી રહ્યા છે. દર્શક મિત્રો, આપણી સાથે સ્થાનિક આગેવાન પણ છે. પાદરા શહેરની જનતાને કેવી શુભકામના આપવા માગો છો, શું કહેવા માગો છો? પાદરાની જનતાને ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જન સુધીની સૌને શુભકામનાઓ છે. સારી રીતે પાદરાની અંદર શાંતિપૂર્ણ ગણેશ વિસર્જન થાય અને સૌ આગેવાનો એક મળીને વિસર્જન કરે અને સૌને એકબીજાને સહયોગ આપે એવી સૌ ગ્રામજનોને અપેક્ષા સાથે નીમું છું. દર્શક મિત્રો, આપણી સાથે ગુકાભાઈ હતા, તેમજ કૈલાસ સોસાયટીના તમામ એ રહીશો, તમામ એ સ્થાનિકો હતા કે જેઓ દ્વારા સુંદર મજાનું અહીંયા આગળ થીમ તૈયાર કરવામાં આવ્યું છે. હું ફરી વખત આપને દ્રશ્યો બતાવીશ. ફરી વખત જે પ્રકારે આપ સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો, કેદારનાથ જે મંદિર છે, ભવ્યાતિ ભવ્ય સનાતન ધર્મનું જે મંદિર છે, મહાદેવનું મંદિર છે, તે જ મંદિરની અહીંયા આગળ આકૃતિ બનાવવામાં આવી છે અને ખૂબ સુંદર મજાનું ડેકોરેશન જે છે આ જ સોસાયટીના તમામ લોકો દ્વારા જે છે એ કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવડે, વડોદરા, પાદરા. નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું આપનો મિત્ર દર્શક મિત્રો ભાવિન પાટણવાડિયા. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવ જે મંડળ છે ત્યાં આપણે હાલ હાજર છીએ ને ભગવાન ભોળાનાથના પુત્ર એટલે કે ગણેશજીના સ્વરૂપ હાલ આપણે સૌ જોઈ રહ્યા છે. એમ સૌ પ્રથમ મૂર્તિના દર્શન કરાવીશ. ભગવાન ભોળાનાથ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. પિતા સાથે પુત્ર, આ પ્રકારનો કોન્સેપ્ટ ખૂબ સુંદર મજાનો સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન જે સંગઠન છે, ગ્રુપ છે પાદરાનું, કહી શકાય કે સનાતન ધર્મની લાગણીઓ સાથે ચાલતું ગ્રુપ છે ને ત્યાં ખૂબ જ સુંદર મજાનું ડેકોરેશન, મહાકાલ ભગવાન પણ અહીં આગળ આપણને બિરાજમાન હોય તે પ્રકારના દૃશ્યમાન થાય છે. જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે, ખૂબ સુંદર મજાની મૂર્તિ જે છે એ ભગવાન ગણેશજીની આગળ સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન ભોળાનાથ સાથે ગણેશજીની મૂર્તિનું વિશેષ સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં આપ સૌને જણાવી દઈએ કે આ મૂર્તિ જે છે વિશેષ ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર મજાની મૂર્તિ, તેમાં પણ મહાદેવના દર્શન થાય તે પ્રકારની મૂર્તિ છે. આપણી સાથે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના આયોજક મયુરસિંહ છે. મયુરસિંહ, કેવા પ્રકારનું આયોજન વર્ષ 1 છે, કેવા પ્રકારે આયોજન કર્યું છે, શું કહેવા માગો છો? સર્વેને જય સિયારામ. મારા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા પ્રથમ વર્ષે ગણેશજીનું બિરાજમાન કરવામાં આવે છે. તારીખ 24 તારીખની આ દિવસે ગણપતિ દાદાનું ભવ્ય આગમન સાથે શોભાયાત્રા કાઢી હતી અને ઇકો ફ્રેન્ડલી માટીની પ્રતિમા છે અને પાછળ મહાકાલ દાદા બી બિરાજમાન છે અને સૌ પ્રથમવાર જ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલી હતી અને આગામી વર્ષોમાં બી આવી રીતે જ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવશે અને ધામધૂમથી આગમન યાત્રા બી નીકાળવામાં આવશે અને સાથે સાથે અંદર જે કંઈ બી સેવાકીય પ્રવૃત્તિ છે એ બી કરવામાં આવશે. જોડે શું કહેવા માંગો છો? માટીની મૂર્તિ પણ છે અને ભગવાન ભોળાનાથને પણ સ્થાપિત કરવામાં અમે પાદરાની જનતાને અને સમગ્ર જનતાને એક મેસેજ મોકલ્યો છે કે ઉમંગ ઉત્સાહ મોટો જ છે અને મોટો રહેવો જોઈએ, પણ પાદરા ખાતે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરાના ગણપતિ દાદાની પ્રતિમા ફક્ત 2.5 ફૂટની મૂર્તિ છે અને 2.5 ફૂટની જ્યારે ગણપતિ દાદા અમે શોભાયાત્રાને લઈને આવ્યા ત્યારે પાદરાની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી. એક મેસેજ એવો પહોંચ્યો કે દરેક ભક્તજનો પોતપોતાની રીતે ભવ્ય મૂર્તિ બી બેસાડી શકે છે, નાની મૂર્તિ બી બેસાડી શકે છે અને પોતપોતાના મન રીતે બેસાડવું જોઈએ. પણ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરાએ એક મેસેજ પહોંચાડ્યું છે કે દર વર્ષે આટલી જ નાની મૂર્તિ બિરાજમાન કરીને આગમન યાત્રા બી ભવ્ય કરીશું અને વિસર્જન બી ભવ્ય રીતે કરીશું. દર્શક મિત્રો, સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મ અને સનાતન હિન્દુ ધર્મની લાગણીઓને લઈને ચાલતું સંગઠન ગ્રુપ એટલે કે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા. દર્શક મિત્રો,
કહી શકાય કે આગમન યાત્રા ખૂબ સરસ કરવામાં આવી છે, હજારો લોકો પણ જોડાયા છે, પરંતુ આપ સૌ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમામ યુવકો, તમામ સ્થાનિકો જે પણ છે એ સનાતન યુવક મંડળ, સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના તમામ સ્થાનિકો છે, આપણે સૌ જોઈ રહ્યા છે. અને વિશેષ તેઓ દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે સંગઠન ભલે ગમે એટલું મોટું હોય, ડીજે તમારું ગમે એટલું મોટું હોય, પરંતુ વાતાવરણનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, પર્યાવરણનું ધ્યાન રાખવું જોઈએ. તેને લઈને કોઈપણ પ્રકારની પીઓપીની મોટી મૂર્તિ નહીં, કોઈ પ્રકારનો મોટો દેખાડો નહીં, પરંતુ કહી શકાય કે સાચી ધાર્મિક લાગણીઓ અને ભગવાન ભોળાનાથની સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે કે ડમરૂ સાથે, ત્રિશૂળ સાથે ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે. મૂર્તિની હાઇટ નાની છે, પરંતુ ધાર્મિક ભાવનાઓ ખૂબ મોટી છે. અને કહી શકાય કે મૂર્તિની હાઇટ મોટી હોવાથી કોઈ ધાર્મિક ભાવના મોટી નથી થઈ જતી, પરંતુ ધાર્મિક ભાવનાઓ અને સ્થાપન પ્રત્યે, ગણપતિ પ્રત્યે, ભગવાન પ્રત્યેનો પ્રેમ ખૂબ મોટો હોય છે. ત્યારે અંતે એક જ સવાલ, શું કહેવા માગો છો તમામ સનાતનીઓને આપના મંડળ તરફથી? અમે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા તરફથી તમામ સનાતની ભાઈઓ અને બહેનોને, માતાઓને એક નમ્ર અપીલ બી કરીએ છીએ કે ગણપતિ દાદા બિરાજમાન કર્યા છે તો સર્વે દર્શન કરવા માટે અવશ્ય પધારજો અને દાદાના દર્શન કરવાનો લાહો લેજો. સાથે સાથે મહાકાલ દાદાનો દર્શન કરવાનો લાહો લેજો. સાથે સાથે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા એક મુહિમ બી ગયા વર્ષથી ચાલુ કર્યું છે કે જે પાદરાના તમામ ગણેશ યુવક મંડળ છે તે નિજ મંડપે જઈને સંગઠનના કાર્યકર્તા શ્રીઓ જે પુષ્પમાલા હોય છે, હાર હોય છે, એ ઉઘરાવે છે, કલેક્ટ કરે છે અને વડોદરા વીએમસીને આપે છે, તો જેનાથી અગરબત્તી કે એવું પદાર્થ બને છે. દર્શક મિત્રો, ચોક્કસથી વાતાવરણ, પર્યાવરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે આપણે જે પ્રકારે દર્શન કર્યા, હું ફરીવાર એકવાર દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ. જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે, ભગવાન ભોળાનાથ સાથે બિરાજમાન ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય ગણેશજીની મૂર્તિ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા અહીં આગળ બિરાજમાન કરવામાં આવ્યું છે. ત્યારે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા તમામ પાદરાની ધર્મપ્રેમી જનતાને અહીં આગળ દર્શન કરવા માટેની પણ આહવાન, વિનંતી કરવામાં આવી છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા. નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, પાદરા હોય, વડોદરા હોય કે સમગ્ર ગુજરાત હોય કે પછી ભારત દેશ હોય, સમગ્ર વિસ્તારોમાં, સમગ્ર ગામડા, તાલુકા, જિલ્લાઓમાં હાલ ગણેશ મહોત્સવ જે છે એ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે અત્યારે છીએ પાદરા ડેપો પાસે ને, જે 15 વર્ષથી ગોવિંદપુરા યુવક મંડળ હર્ષોલ્લાસથી ભગવાન શ્રી ગણેશનો આ મહાપર્વ ઉજવી રહ્યો છે. આપણી સાથે ત્યાંના તમામ ટીમ, તમામ મિત્રો, સ્થાનિકો છે પણ, અને સાથે સાથે આ ગણેશજીના ભવ્ય દર્શન કરવા માટે આવતા તમામ લોકો છે. એક વિશેષ વાત પણ છે, આજરોજ કહી શકાય કે એસઆરપીની ટીમ પણ પાદરા ખાતે ખડકી દેવામાં આવી છે. સુરતમાં જે ગણેશજીની મૂર્તિ ઉપર પથ્થરમારો થયો, વાતાવરણ ડહોળાયું, તેના કારણે હાલ ગુજરાત પોલીસ વિશેષ એલર્ટ જોવા મળી રહી છે. સુરતમાં જે બનાવ બન્યો છે એ બનાવ ગુજરાતના કોઈપણ ખૂણામાં ન બને તેના માટે પોલીસ દ્વારા હાલ કહી શકાય કે વિશેષ પોલીસની ટુકડીઓ ફાળવવામાં આવી છે, જેમાં હાલ કહી શકાય કે સ્ટેટની પોલીસની રિઝર્વ ફોર્સ એટલે કે એસઆરપીના જવાનો બંદૂકધારી, હથિયારી હાલ જે છે એ ગોવિંદપુરા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વિશેષ વાત આપણી સાથે સ્થાનિક છે, આગેવાન છે, આયોજક છે. શું નામ છે અને કયું આ મંડળ છે ને કેટલા વર્ષથી? ગોવિંદપુરા એક મંડળ છે, મારું નામ પરમાર ભૌતિક છે, તેમજ પાદરાના મહારાજા તરીકે ઓળખાતા જેમ કે ગોવિંદપુરા એક મંડળ. આ અમે લાસ્ટ 15 વર્ષથી ગણપતિનું અમે સેલિબ્રેશન કરી રહ્યા છે. તેમ અમારા મંડળમાં એક વિશેષતા છે, જે દર વર્ષે અમે કંઈ નવું લાવી રહ્યા છે. જેમ કે આ વર્ષે અમે રોડ શો કર્યો છે, જે આવી રીતે જ અમે અત્યારથી 15 વર્ષથી કંઈ નવું લાવીએ છીએ. અને તમે જોયું બી હશે, પાદરાના વાસીને ખબર બી છે કે અમે અત્યારે લગીને શું નવું લાવ્યા છે અને કઈ રીતે અમે ગણપતિ દાદાનું સેલિબ્રેશન કર્યું છે અને કઈ રીતે અમે ઉજવણી કરીએ છીએ.
વિશેષ તો ગોવિંદપુરા યુવક મંડળ છે અને આ વર્ષે કયા પ્રકારની ઉજવણી કરવામાં આવી છે, રોજ કેટલા લોકો આવી રહ્યા છે, કેવા પ્રકારે લોકો આવી રહ્યા છે, ગામડાના શહેરના કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, મૂર્તિની શું વિશેષતાઓ છે? આમ તો જોવા જઈએ તો ગોવિંદપુરામાં જે અમે બેસાડ્યા છે દાદા, આમ તો ગામડાથી લઈને કે પાદરામાં જેટલા બી ભાવિ ભક્તો છે ટોટલી દિલ્હી 100, 200, 300, 500 લોકો દર્શન કરવા આવી રહ્યા છે. તેમજ અમે જે આજે ઘરે પ્રતિમા બેસાડી છે રામ ભગવાનના સ્વરૂપમાં છે, જે કે અયોધ્યામાં જે પ્રભુ શ્રી રામ તરીકે છે એ રીતે અમે રામ ભગવાનની અંદર પ્રતિમા બેસાડી છે. તેમજ અમે વિશેષ આપણી સાથે અન્ય લોકો પણ છે. આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે આ તમામ યુવક મંડળના લોકો છે. સાથે સાથે મૂર્તિના હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. જે પ્રકારે આપ સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ આ પાદરા ગોવિંદપુરા ખાતે જે પાદરાના મહારાજા છે તેઓના દર્શન આપને કરાવી રહ્યો છું. BN ન્યૂઝ ગુજરાતી ની સ્ક્રીન પર, આપના ફોનની સ્ક્રીન પર BN ન્યૂઝ ગુજરાતી દ્વારા અહીં આગળ આપને બતાવવામાં આવી રહ્યું છે. આ જે કહી શકાય કે વિશેષ દિવ્યાતિ દિવ્ય ભવ્ય મૂર્તિ આપ જોઈ રહ્યા છો એ પાદરાના મહારાજા, પાદરાના વિશેષ ગણપતિ દાદાની મૂર્તિ છે. અહીં આગળ એક જે હાથ છે તેના પર લખવામાં પણ આવ્યું છે પાદરાચા મહારાજા, એટલે ચોક્કસથી આપણે કહી શકીએ કે પાદરાના મહારાજા. જે પ્રકારે આપ સૌ જોઈ રહ્યા છો આ સુંદર મુખ ભગવાન શ્રી ગણેશનું આ ભવ્ય દર્શન જે છે એ પાદરાના ગોવિંદપુરા યુવક મંડળના વિશેષ ગણપતિનું છે અને સુંદર મજાનું ડેકોરેશન જે છે અહીં આગળ કરવામાં આવ્યું છે. ત્યારે ચોક્કસની વાત છે કે હાલ અમે જે આપને દ્રશ્યો બતાવ્યા એ પાદરા તાલુકાના મહારાજા એટલે કે ગોવિંદપુરા યુવક મંડળના તમામ લોકો દ્વારા, ગોવિંદપુરા યુવક મંડળના તમામ કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા છેલ્લા 15 વર્ષથી ગોવિંદપુરા યુવક મંડળ જે છે એ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરે છે. સાથે સાથે ખૂબ જ ભક્તિભાવપૂર્વક તેનું આગમન યાત્રા પણ યોજવામાં આવતી હોય છે અને સાથે સાથે કહી શકાય કે ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા ખૂબ જ ધાર્મિક લાગણીઓ સાથે, ભક્તિભાવ સાથે અને ઉત્સાહ સાથે ગણેશજીનો મહાપર્વ ઉજવવામાં આવે છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા. નમસ્કાર, BN ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, જે પ્રકારે વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના પાદરા શહેરનું શંકર પાર્ક તેજસ યુવક મંડળ જે છે તે ખાતે આપણે અત્યારે છીએ અને જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, ખૂબ સુંદર મજાની મૂર્તિ જે છે એ ગણેશજીની અહીં આગળ બિરાજમાન કરવામાં આવી છે. કહી શકાય કે 25-30 વર્ષોથી આ મંડળ દ્વારા ગણેશજીની સ્થાપનાનું આયોજન કરવામાં આવે છે. સ્થાપનાની મૂર્તિ પણ અલગ વિશેષ છે, તે બાદમાં બતાવીશું, પરંતુ હાલ આપણી સાથે સ્થાનિકો છે. શું નામ છે આપનું? મંડળનું શું નામ છે? કેટલા વર્ષોથી આયોજન કરવામાં આવે છે? કેવા પ્રકારનું આયોજન? મારું નામ ચિરાગ પંચાલ છે અને યુવક મંડળનું નામ શંકર પાર્ક તેજસ યુવક મંડળ છે. છેલ્લા 1992ની સાલથી અમે લોકો અહીં આગળ ગણપતિનું આયોજન કરી રહ્યા છે અને અમે શરૂઆત જે અમારાથી જ એવું કહી શકીએ કે અમારાથી બી ગણપતિની શરૂઆત થઈ છે, એ રીતે એવું કહી શકાય તો બી કહી શકાય. શણગારની બી શરૂઆત સારી એવી થયેલી છે અને બંને સોસાયટીના ભાવિ ભક્તો અહીં આગળ સારી રીતે એવી ઉપસ્થિત થઈ અને અહીં આગળ ભાવિ ભક્ત દાદાનું સરસ પૂજન કરે છે અને સૌનો સહકાર મળી રહ્યો છે. 30 વર્ષ જેવું થયું હશે. શંકર પાર્ક અને તેજસ યુવક મંડળના છોકરા અને બધા ભાઈ ભક્તો ભાગ લે છે. આમાં 10 દિવસે અમે ઘણી વખત સત્યનારાયણની કથા રાખતા હોઈએ છીએ. પછી કંઈક BAPS દ્વારા જે અમુક ધાર્મિક કંઈક લોક લાગણીને કંઈક લાગતું હોય એવું કંઈક અમે આયોજન કરીએ છીએ. ઘણી વખત રમતગમત બી રાખતા હોઈએ છીએ. તેવું
ચિરાગ પંચાલ. આપણી સાથે ચિરાગભાઈ પંચાલ હતા. દીપેશભાઈ, કેવા પ્રકારનું આયોજન છે, શું કહેશો? સોસાયટીની તમામ મહિલાઓ, તમામ પુરુષો, તમામ લોકો દ્વારા કેવા હર્ષો ઉલ્લાસથી આ ગણેશજીના મહોત્સવનું ઉજવણી કરવામાં આવે છે? અમે છેલ્લા 30 વર્ષથી ગણપતિ દાદાની અહીં સ્થાપના કરીએ છીએ અને પબ્લિકનો બી પ્રતિસાદ પહેલેથી સારો મળી રહ્યો છે અને હજુ આવનારા વર્ષોમાં એથી સારા દાદાની સેવા થાય એવી આશા. ચોક્કસથી આપણી સાથે બંને સ્થાનિકો હતા. આપણે જે રીતે જોઈ રહ્યા છે અહીં આગળ ખૂબ જ સુંદર મજાની વિધ શણગાર કહી શકાય કે અત્યંત સુંદર શણગાર સાથે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ છે ને કહી શકાય કે ત્યાંની બાજુમાં જે સ્થાપનાની મૂર્તિ હોય છે તે સ્થાપનાની મૂર્તિ પણ અહીં આગળ વિશેષ બનાવવામાં આવી છે. આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે આ મૂર્તિ જે છે તેની વિશેષતા છે. આ ઘરે બનાવેલી મૂર્તિ છે અને માટીની મૂર્તિ છે. જે મૂર્તિ સ્થાપના માટે કરવામાં આવી છે તેમાં વિશેષ ઉપર ડાકોરજી આપણે જોઈ રહ્યા છે. ઠાકોરજીની મૂર્તિ છે, ડાકોરના ઠાકોર છે. આપણી સાથે અન્ય એક સ્થાનિક પણ છે. વિશેષ માટીની મૂર્તિ પણ અહીં આગળ મૂકવામાં આવી છે. શું કહેશો? આ નાના છોકરાએ બનાવેલી મૂર્તિ છે. એ લગભગ 7 વર્ષની મૂર્તિ જાતે જ બનાવીને મૂકે છે ગણપતિના મંડળમાં. આ સ્થાપનાની મૂર્તિ જાતે હેન્ડમેડ જ મૂર્તિ બનાવે. આપણી સાથે સ્થાનિક છે. પાદરાની જાહેર જનતાને આપના યુવક મંડળ દ્વારા શું સંદેશો આપવા માંગો છો? પાદરાની જનતાને એ સંદેશો છે કે ગણપતિ ઉત્સવ દ્વારા તમારા યુવકોમાં અંદર સમસુહદભાવ એકતા રહે અને બધા હળીમળીને બધા ઉત્સવો કર્યા કરે. દર્શક મિત્રો, સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ કહી શકાય કે ભક્ત હોય ત્યારે સમ સુહદ ભાવ અને એકતાની વાત હંમેશા કરતા હોય છે. કારણ કે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી હોય કે પ્રમુખ સ્વામી મહારાજ હોય કે પછી અન્ય કોઈ પણ ગુરુવર્ય સંત સ્વામી હોય, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે દાસના દાસ થવું, સંત સુહદ ભાવ, એકતા. ત્યારે ચોક્કસથી એક હરિભક્ત દ્વારા પણ એ જ સંદેશો આપવામાં આવ્યો છે કે પાદરાના તમામ યુવક મંડળના તમામ સદસ્યો હોય એ પ્રકારે ભાવનાઓ રાખે ને. આપણે વિશેષ ફરી વખત બતાવીશ, અહીં આગળ એક સુંદર મજાના મૂષકરાજ પણ બિરાજમાન છે અને તે પણ હું આપને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ. તેજસ યુવક મંડળ તેમજ શંકર પાર્ક સોસાયટી, તેજસ સોસાયટી તેમજ શંકર પાર્ક સોસાયટી, તમામ બંને સોસાયટીના રહીશો સ્થાનિકો દ્વારા આ ગણેશ મહોત્સવનું કહી શકાય કે આયોજન કરવામાં આવે છે. ત્યારે વિશેષ વાત, છેલ્લા 30 વર્ષથી તેજસ સોસાયટી તેમજ શંકર પાર્ક સોસાયટીના તમામ સ્થાનિકો રહીશો દ્વારા 25-30 વર્ષથી ગણપતિ દાદાનું સ્થાપનનું આયોજન કરવામાં આવે છે. ભક્તિભાવપૂર્વક 10 દિવસની આ ઉજવણી કરવામાં આવે છે, જેમાં કહી શકાય કે તેઓ દ્વારા જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી જે આયોજન કરવામાં આવે છે તેમાં ગણપતિજીની મૂર્તિનું કહી શકાય કે ડેકોરેશન તેમજ તેનો શણગારની શરૂઆત જે છે આ યુવક મંડળ દ્વારા કરવામાં આવી હતી. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા. નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ ગલીએ ગલીએ, તાલુકે અને ગુજરાતના દરેક ખૂણે, કહી શકાય કે ભારત દેશના દરેક ખૂણે હાલ ગણપતિજીની સ્થાપના છે. ત્યારે આપણે આવી પહોંચ્યા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાણીની ટાંકી યુવક મંડળ ખાતે. આ પાણીની ટાંકી યુવક મંડળની વિશેષતાઓ ઘણી બધી છે. જેમાંની વિશેષતાઓની વાત કરવામાં આવે તો મોટાભાગે આ ગ્રુપ વધુ યુવાનો ધરાવતું, મોટાભાગે યુવાનોનું ગ્રુપ છે. સાથે સાથે યુવાનો દ્વારા છેલ્લા 5 વર્ષથી કહી શકાય કે 200 યુનિટથી પણ વધારે દર વર્ષે બ્લડ ડોનેશનનું કેમ્પ કરવામાં આવે છે. સાથે સાથે અનેક પ્રકારની ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ ધરાવતું આ ગ્રુપ છે, જેનું નામ પાણીની ટાંકી યુવક મંડળ છે. આપણી સાથે ત્યાંના સ્થાનિક છે, એક કાર્યકર છે. આપનું શું નામ છે? યુવક મંડળ કઈ રીતે કામગીરી કરે છે? કેટલા વર્ષથી સ્થાપના કરવામાં આવે છે? ગણેશ સ્થાપના વિશે વિશેષ શું કહેશો? પાણીની ટાંકી યુવક મંડળ લાસ્ટ 20 વર્ષથી ગણેશ ઉત્સવનો મહોત્સવ ઉજવે છે અને લાસ્ટ 5 વર્ષથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. તો જરૂરિયાતમંદને અમે બ્લડ ડોનેટ કરીએ છીએ. ત્યાર પછી અત્યારે સુધી અમે ભજન, કીર્તન, સંધ્યા એવી રીતે ઘણા એવા પ્રોગ્રામો કરી રહ્યા છે. પાણીની ટાંકી યુવક મંડળ એ યુવાનોનું ગ્રુપ છે, તેથી યંગસ્ટરને વધુને વધુ પ્રેરિત કરતું રહ્યું છે. આ જે થીમ તમે દેખી રહ્યા છો, અમે લાસ્ટ 2 મહિનાથી એની પર મહેનત કરતા હતા અને દરેક સભ્યોની અંદર થોડી ને થોડી અંદર મહેનત છે. એ મહેનતનું રૂપ આજ તમે દેખી શકો છો.
અને શું કહેશો, કેવા પ્રકારનું આયોજન આ 10 દિવસ નિમિત્તે કરવામાં આવતું હોય છે? આગમન યાત્રા પણ પાણીની ટાંકી યુવક મંડળની વિશેષ હોય છે, ત્યારે વિશેષ શું કહેશો? પાણીની ટાંકીની આગમન યાત્રામાં અમે શાંતિપૂર્વક યાત્રા રહી છે. પોલીસ બંદોબસ્તનો બી અમને સારો એવો સહકાર મળ્યો અને અમે યાત્રાને સંપન્ન કરી. ત્યાર પછી અમે કથાનું આયોજન કરેલું છે, ત્યાં સાથે અંકોટનું આયોજન કરેલું છે અને લાસ્ટ છેલ્લાથી દિવસે અમે બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. ચોક્કસથી આપણી સાથે જિજ્ઞેશ રાજપૂત છે. જિજ્ઞેશભાઈ, કેવા પ્રકારનું આયોજન, કેટલું મોટું ગ્રુપ છે, યુવાનોની કેવી મહેનત છે, કેટલા દિવસથી લાગ્યા હતા ત્યારે અત્યારે આ ફાઇનલ રૂપ મળ્યું છે? અમારે સતત 2 મહિનાથી દરેક છોકરાઓ મહેનતમાં લાગેલા હતા અને દરેક છોકરાએ મહેનત કરેલી છે અને આવું બ્લડ કેમ્પનું આયોજન રવિવારે અમે રાખેલું છે. કયા દિવસે બ્લડ કેમ્પનું આયોજન? રવિવારે 15 તારીખને રવિવારે બ્લડ કેમ્પનું આયોજન રાખ્યું છે. સાંજે 3 થી 7 રાખેલ છે. આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર પણ છે. પાદરાની જાહેર જનતાને ગણેશ મહોત્સવ નિમિત્તે શું સંદેશો આપવા માંગો છો? પાદરાની જાહેર જનતાને નમ્ર અપીલ છે કે ગણપતિમાં શાંતિથી ગણેશ મહોત્સવ પૂરો કરે. ચોક્કસથી આપણી સાથે તમામ આ પાણીની ટાંકી યુવક મંડળના સ્થાનિકો હતા, કાર્યકરો હતા. મિત્રો, આપને જણાવી દઉં કે છેલ્લા 25 થી 30 વર્ષથી પાણીની ટાંકી યુવક મંડળ જે છે એ ગણપતિજીનું કહી શકાય કે ગણેશ મહોત્સવનું આયોજન કરતું હોય છે. ત્યારે ચોક્કસ આપણે દ્રશ્યો બતાવીશું. જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે, આ પ્રકારનું ભવ્ય આયોજન જે છે પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે અને ખૂબ જ સુંદર મજાનું, ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન જે છે એ પાણીની ટાંકી યુવક મંડળ વડોદરા જિલ્લા પાદરા તાલુકા દ્વારા કરવામાં આવ્યું છે. હું આપને બતાવી દઈશ વિશેષતાઓ કે અહીંયા આગળ આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે, એક કાચ લગાવવામાં આવ્યા છે, અનેક કાચ છે અને એ કાચની અંદર આર્ટિફિશિયલ જે ફ્લાવર્સ છે તે પણ મૂકવામાં આવે છે. તેના કારણે એક અલગ પ્રકારનું ડેકોરેશન છે. સાથે સાથે અન્ય આપ સૌ જોઈ શકો છો એમ કે અંદર ગ્લાસીસ પણ લગાવવામાં આવે છે, જેના લીધે લાઇટ રિફ્લેક્ટ થાય છે ને અને તેનું પણ કંઈક અલગ અનેરો આનંદ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. ગણેશજીની મૂર્તિ જે છે, ગણેશજીનું મૂર્તિનું ડેકોરેશન જે છે ભવ્ય ડેકોરેશન છે. સ્થાપનાની મૂર્તિ પણ ખૂબ સુંદર છે કે જે માટીની મૂર્તિ છે. સાથે સાથે આપ સૌ જોઈ રહ્યા છો એમ પીઓપીની જે મૂર્તિ મૂકવામાં આવી છે ગણેશજીની મૂર્તિ, એ ગણેશજીની મૂર્તિ પણ અહીંયા આગળ ખૂબ જ સુંદર મજાની મૂર્તિ જોવા મળી રહી છે. ત્યારે કહી શકાય કે BN ન્યૂઝ ગુજરાતી પર આપણે જોયું એ વડોદરા જિલ્લાનું પાદરા શહેરનું પાણીની ટાંકી યુવક મંડળ હતું ને પાણીની ટાંકી યુવક મંડળ છેલ્લા 25 થી 30 વર્ષથી આ પ્રકારના ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. સાથે સાથે આપ સૌને જણાવી દઉં કે છેલ્લા 5 વર્ષથી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા આવનાર રવિવારના દિવસે પણ ભવ્ય મેડિકલ કેમ્પ કહી શકાય કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200થી પણ વધુ યુનિટ બ્લડનું ડોનેશન કરવામાં આવે છે. કહી શકાય કે રક્તદાન એ મહાદાન છે. ત્યારે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ પણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. ત્યારે BN ન્યૂઝ ગુજરાતી પણ અપીલ કરે છે કે આવનારા રવિવારે પાદરા શહેરના સ્થાનિક લોકો જે છે એ પાણીની ટાંકી યુવક મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લે. સહિત આપ સૌને જે પ્રકારે દ્રશ્યો બતાવ્યા, આ હતું પાણીની ટાંકી યુવક મંડળ પાદરા.